નમસ્કાર. મારા કિચનમાં આજે બ્રાસનો મસાલાનો ડબ્બો આવ્યો છે. તે આપણે એરેન્જ કરીએ આજે. અને મસાલાનો ડબ્બો ગૃહિણીઓને સૌથી પ્રિય હોય છે. તો આ બોક્સમાં આ રીતે પેકમાં આવ્યું છે અને એને આ રીતે પ્લાસ્ટિકમાંથી બહાર કાઢી લઈશું. ઉપરનું ઢાંકણ પણ સરસ કોતરણીવાળું છે. આ ડબ્બો મેં લોકલ માર્કેટમાંથી લીધો છે, વાસણવાળાની દુકાનમાંથી. અને નાનકડો સરસ ડબ્બો ગમી જાય એવો છે. એની અંદર 7 ખાના છે. એક ચમચી પણ આપી છે અને એનું ઢાંકણ તો ખૂબ જ મજેદાર છે. જુઓ, તો આની અંદર આપણે મસાલા ભરીશું. તો સૌથી પહેલાં આ બધા ડબ્બાને આપણે બહાર કાઢી લઈએ, ખાનાને નાના નાના. અને લાલ મરચું પહેલાં ભરીએ. થોડા થોડા અધૂરા રાખ્યા છે કે જેથી મસાલાનો ડબ્બો ખાનામાંથી આપણે બહાર કાઢીએ ત્યારે વાંકો ચૂકો થાય તો બહાર નહીં ઢોળાય. બીજા ખાનામાં ધાણા જીરું ભરીશું. બેઝિક મસાલા આ બધા આપણને ડેઈલી રસોઈમાં જરૂર પડે જ છે. તો આ ધાણા જીરું ભરાઈ ગયું. ત્યારબાદ હળદર લઈશું. જુઓ, હળદર પણ ભરાઈ ગઈ. ત્યારબાદ રાઈ ભરીએ. ત્યારબાદ આમાં જીરું લીધું છે અને અજમો છે. અજમો થોડો મારા ઘરે ઓછો વપરાય છે એટલે થોડું ખાનું ખાલી રાખ્યું અને એની અંદર આ વઘારના મરચાં મૂકી દીધા છે, સૂકા મરચાં. અને હિંગ છે. હિંગ મેં થોડી ઓછી ક્વોન્ટિટીમાં બહાર કાઢી છે ખાનામાં, કારણ કે હિંગનો વપરાશ પણ ઓછો હોય છે બાકીના મસાલા કરતાં. તો આ રીતે એરેન્જ કરી દઈએ. અને તમારા કિચનમાં લાઇટર હોય કે ગેસ હોય અથવા તો કુકર હોય કે આ રીતે મસાલાનો ડબ્બો હોય, કંઈક પણ વસ્તુ નવી આવે ને એનો આનંદ અનેરો જ હોય છે. હિંગને મેં મિડલમાં રાખી છે અને આ બધા મસાલા આ રીતે ગોઠવીને આપણે રસોઈ કરતી વખતે બહુ જ સરસ કામ આવે છે. ચમચી પણ અંદર મૂકી દઈએ. જોતાં જ આંખોને ગમી જાય એટલો સરસ ડબ્બો છે. જુઓ, અને અગાઉ મેં લંબચોરસ આકારનો એક ડબ્બો બતાવ્યો હતો, તેમાં મેં બધી જાતના તેજાના ભર્યા છે. તો આવજો.